મારા દીકરે કમલાના બાપુએ કાંઈ હાકડું મને હબોડી છે. આખો વાહો પાકે છે મારા બાપ. નક્કી કરે છે ને એને મારે હળદર સોંપડી જોઈશે, નકર મને રાગે નહીં આવે. ગાડિયા બોલો જેમો ભૂવો તો વાકો વાકો હેલો આવે છે. કાજમાં ભુવા બોલ ને બાડિયા. આજ કેમ મોરા મોરા ને કઈ આમ તો કડા ખાલું હશો. લાગે છે આજ માતાજી મઠમાં આવી ગયા લાગે છે. હા બાડિયા, નોરતા હાલે છે ને એટલે ભૂવા ઢીલા ઢીલા જ હોય. કા ફરાર ન જડ્યું? એ ખોડિયા ઈ કમા બાબાની ગયા ને તો ફરાર ચડી ગયું હોય. એ બાડિયા, તું બેઠો બેઠો ડાઢમાં ને ખબર છે ને તું કમલા બાપુ ને ઝપટે સડી ગયો છો. કા બાડિયા આવી ગયું ને બધું મગજમાં. એ જેમાં દાદા કમાનો બાપો તો આ કરો, મને તો વાહમું લગાડી દીધું. તમને કેમ થયું? બાડિયા એ બધું આમ રાખ, મારે હળદર તો ભરવી જ પડશે. એ જેમાં દાદા તમે ટેન્શન લ્યો માં, આ બાડિયાએ 3 દી હળદર ભીરી હતી. એ બાડિયા તેને બે બેઠા રહ્યો, મારે તો હળદર ભરવી પડશે. એ બાડિયા જેમાં દાદા હારા તોડે લાગે છે. હા હો હાલે છે જો ને કેમ. એ જણિયા મારો બાપો ખારો થઈ ગયો, આપણે ઘીરે કેમ જઈશું? એ કમા મૂકી, હું તો કહું છું ઘરે જાવું ને એના કરતા બે ક્યાંક જગ્યામાં વૈયા જાવી. યા નિરાતે હરખે રોટલો તો ખાવી ને. ઘરે તારો બાપો હાથ નથી ખાતો. એ જણિયા મારા બાપાને હાથમાં જાતી નથી, એનું કરવું શું? એ કમા મૂકી, હવે એનું કાંઈ ન થાય. ઓલો તાંત્રિક વિવાઈ ગયો, ઓલો જેમો ભૂવો વિવાઈ ગયો, તો હવે આનું ભૂત કાઢે કોણ? મંગુડી આ કમા બાબાની તો હજી નો આયા, બહુ વાર લગાડી ને તો. એ કાઈ હું તો કહું છું હાલે આજ બી ગામમાં જાવી, જો મારા રોયા ઘીરે નહીં આવે ને તો ઘરના કામ બધા આપણે કરવા પડશે. ના ના મંગુડી, હવે હું કામ કરું ને તો મને સાંભળે તણાય છે. હા તારા બાપાને જો ખબર પડી જાય છે ને તો બેયની સાંભળ્યું બગાડશે. હવે મોઢું નથી બગાડવું, આમ થાય નથી. મારો બેટો જેમો ભૂવો કાયમ ખોટા ઢોંગ કરે છે. લાગ્યા માતાજીએ બેવડો વાયરો. કા જમલા માતાજીએ વાકો વાયરો લાગ્યા. મારો બેટો ક્યાં ગુનો હાકલે ઊભો નતો રહી શકતો. હું કહેતી હતી કે ખોટા ઢોંગ રેવા દે. એ ડોશી, તને આ નો ખબર હોય, આ બધું કમલાન બાપે કર્યું. હા 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 એ કમલાન બાપો મર્યો ને એના 15 વર્ષ થયા. 15. એ ડોશી એ મર્યો એના 15 વર્ષ થયા, પણ એનો આત્મા રહ્યો ને એ ઓલી જાડી રહી ને એના શરીરમાં પ્રવેશ કર્યો હોય. મને તો મારું બેટું ઈ નથી સમજાતું. આ કમલાન બાપો પાછો આવ્યો ક્યાંથી? ડોશી ડોશી, તું દાંત કાઢે પણ કાઢી લે, પણ એકવાર જો તું કમલાન બાપુને ઝપટે છે ને તો તારી ખબર પડે. એ સાદી આ તો તાર બાપ લીમડા સાંઈ બેઠા અને સે કાઈ ઉપાડી. હાલ હાલ હમણાં કમલાને ખબર પાડું. હવે તમે જ કહો કમા બાપા, શું કરવું આપણે? એ બાપા બાપા આ તો ભાગ્યા. એ ઉભો રહો કમલા, જા રે.
બાપુ ફેરો નહીં થવા દે. હાલ ને કારી ગામ મીઠું જવાનું છે કાં મારા દીકરા ભાળી નો જાય તો સારું હે. એ જમ્યા બાપા જ્યાક નહીં જોતો ખરો. એ કમા બાપા તમારા બાપા તો ગયા. કાં જેમાં ભૂવા મેં તો બધું મૂકી દીધું ને, હવે મને કઈક શાંતિ લેવા દ્યો. એ ભુવા બાપા તમે જો મૂકી દીશો તો અમે દૂધ છે ક્યાં જઈશું? એ કમલા, એ તારે જાવું ત્યાં જા, એ મહણિયામાં જા, પણ તું મારો પીસો મેક. તારા બાપે મને આ બાઠા પાડી દીધા છે, હજી અંદર હું સોપડું છું. એ ભુવા કોક હારો ભુવો બીજો ગોતો. હા જેમાં ભૂવા તમને તો હું ભૂવાની માહિતી હોય. તા હું શું ભુવાનો કઈ કતરાટ લઈને બેઠો છો? ક્યાં ધોડીને તું મારી પાસે આવ્યો? એ નગતાવ, તમને કઈ શરમ છે કે નહીં? એ જેમાં ભુવા ભલે તું ના પાડ તો તારા ટાંગા મૂકવા નથી. હા હા કામ તો તમારે કરવું જ પડશે. મારું બેટું હલવાણો, હવે શું કરવું? લાય ઓલી ડોશી નામ દઈ દઉં. એ ભૂવા શું વિચાર કરો છો? ત્યાં લગી જમા ભુવા દુઃખ નહીં મટાડો ત્યાં સુધી તમારા ટાંગા મૂકીશ નહીં. એ કમલા, ટાંગા મૂકીને. ના ના એ ભસ્યા, ટાંગા મૂકીને. ના ના એ કમા, જે કહું છું ટાંગા મૂક. ના ના એ ગધાડા, ટાંગા મૂક તો હું તને કઈક સીધું ને. ખાટલા હેઠું ઉતરવું છે પણ મારા બેટાનો ટાંગા નથી મેકતો. હાલો મારા ભેગા, હું તમને સીધી દઉં. હાલો. જમા દાદા ગામમાં કોણ એવું છે અમને નામ તો દો. હા હા એટલે અમને ખબર પડે ને. એ નામ મારે નથી દેવું અત્યારે. હાલો હું તમને રૂબરૂ ભટકાડ દઉં. હાલો આપણે ક્યાં જઈશું? એ આપણે એની વાંહે જવું છે જોવા કેમ કારણ કાઢે છે નહીં જોવું છે.